પરેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. તો આજે તારીખ છે 5 જાન્યુઆરી 2026. આજે મારો દિવસ છે 64મો. તો મિત્રો, ગઈકાલે રાત્રે હું બહેગામ, તહસીલ મહેશ્વર, જિલ્લો છે ખરગોન, અને અત્યારના વાગ્યા છે 6:20. તો મિત્રો, આપ સર્વોને આ વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો ગઈકાલે બહેગામમાં આ રાધાકૃષ્ણજીનું મંદિર છે મૈયાજીના તટ ઉપર. તો આજે આપણે અહીંયા મૈયાના તટ ઉપર જ ચાલવાનું છે. 1.5 કિલોમીટર ઉપરથી ચાલશું, પછી 1.5 કિલોમીટર પછી મૈયાનું તટ આવશે, એવું આ લોકો અહીંયા ગામવાળાએ કાલે કીધું. અને અદ્ભુત આનંદ આવી ગયો ગઈકાલે રાતના પણ. અને પૂજાપાઠ, જપ-તપ બધું એકદમ ફર્સ્ટ ક્લાસ. આપ સર્વની કૃપાથી, મૈયા ભગવતી દેવી દેવતાઓની કૃપાથી સારામાં સારું બધું થઈ ગયું છે. માટે મારી સાથે બની રહેજો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, નર્મદે હર. તો અત્યારના સમય થયો છે 6:40 અને બહુ ધૂંધ છે, જેના કારણે થોડું અજવાળું ઓછું છે, પણ અજવાળું થઈ ગયું છે. તો હું અહીંથી પ્રસ્થાન કરું છું. બહેગામ રાધાકૃષ્ણ મંદિર, તહસીલ મહેશ્વર અને જિલ્લો ખરગોન. ભલે મિત્રો, તો હવે આપણે આગળ મળીએ. નર્મદે હર. અત્યારના એક્ઝેક્ટ 7 વાગ્યા છે સવારના. તો આપણે રોજ તો હું તમને સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરાવું છું, પણ આજે તમને ચંદ્રનારાયણ ભગવાનના દર્શન કરાવવાનું છે. ઓમ ચંદ્રાય નમઃ, ઓમ સોમાય નમઃ, ઓમ સોમાય નમઃ. નર્મદે હર. મિત્રો જુઓ, સવારના આવા જ રસ્તા છે મૈયાના તટની બાજુમાં, અને આ તો થોડોક દૂર છે મૈયાના તટથી, પણ આવા જ રસ્તા હોય છે. જો બધે આવી ચૂંદડીઓ લટકાવેલી છે, એટલે એના ઉપરથી, અને બોર્ડ મારેલા હોય એના ઉપરથી મને ખ્યાલ આવે કે ભાઈ આ રસ્તો છે. તો બસ આવો જ રસ્તો છે. પછી કંઈક 1.5 કે 5 કિલો એવું કંઈક કીધું કે આગે જાકે મિલ જાતા મૈયા કે તટ પે. પણ હવે જુઓ છે ને, ઊંચો નીચો ખાડા ટેકરાવાળો રસ્તો હોય ને તો વાંધો ન આવે, એ એકવાર ચાલી જાય. પણ શું છે કે આગળ કાદવ કિચડ પાણી એના ટેન્કર લઈને જાય ને, કામ ચાલુ જ. જુઓ કેટલા બધા ટ્રકના ટાયરના નિશાનો, ટ્રેક્ટરોના. તો એ જે પાણી ઢોળાઈને જે મેલું દાટ થાય ને એમાંથી ચાલવાનું ને સવારના પોરમાં તકલીફ પડે. પણ હવે શું કરીએ, પરિક્રમા તો ચાલુ રાખવી જ પડે. ચલો, જેવી મૈયાની મરજી. ભલે. નર્મદે હર, નર્મદે હર. વાત તો સાચી જ છે એટલે એમની બાપુની, કે 1.5 કિલોમીટર પછી મૈયા આવી જશે. તમારે તટે તટે ચાલવું પડશે જો આવો રસ્તો હોય. અને એમણે પાછું દાવો માર્યો છે કે 30 કિલોમીટર સુધી આવી રીતના તમારે ચાલવાનું છે, બળવાસ સુધી. જોઈએ હવે. અને આ રેતીનું કામકાજ બહુ ચાલુ છે મૈયાના ઓલામાંથી કાઢવાનું. એ અમે જેટલા પણ જોયા ને તટ, જેટલા તટે હું આવ્યો ને, એ બધા જ તટે તમારે મોટે ભાગે કામ ચાલુ. હવે કાયમ માટે ચાલુ રહેશે, કોને ખબર ક્યારે પડશે. મૈયાના તટે જો રોડ બનાવી દે ને મોદી સાહેબ, તો મોજ આવી જાય. નર્મદે હર. લો, આ દર્શન કરો મૈયાના. અને ત્યાં તટ ઉપર તો એકદમ નજીક તો જઈ શકાય એવું જ નથી, પણ અહીંથી, કારણ કે બધું માટીને બધું પડ્યું છે, જબરજસ્ત પથરાના ઢગલા. ચાલો આગળ. નર્મદે હર. મિત્રો, 7:20 થઈ. તો જુઓ હજી મૈયાનો તટ કેવો લાગે છે. હાવ જેને કહેવાય ને, હાવ કોરો કટ. કોઈ પણ જાતનો આનંદ નહીં, કોઈ પણ જાતની શોભા નહીં મૈયાના તટ ઉપર. બસ રેતીનું પથરાનું કામ કરે રાખો ને આ બાજુથી ખોદતા જ જાઓ. જો ખોદતા જ જાઓ પેલી બાજુ. શું કરશે એ જ નથી. એ સામા પક્ષી. સામા પક્ષીના સુકન સારું કહેવાય એમ કે છે. નર્મદે હર, નર્મદે હર. જુઓ આ બધું કિચડ કાદવ, આ બધા કામ. અને મિત્રો, સામે પેલું કયું ગામ છે, એ ગામમાં થઈને પણ હું તો ગયેલો જ છું, મને ખ્યાલ જ છે. હવે ધ્યાનમાં આવતું નથી. મરદાનાની આગળ વળવું હતું. મિત્રો જુઓ, તો ભાઈ કામકાજ કરો એમાં ના નથી. પ્રગતિ થવી જોઈએ.
રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પણ છે, બાંધકામ, બ્રિજના હાથે બધું જ, પણ પર્યાવરણનું પણ થોડું ધ્યાન રાખો એમ, તો વ્યવસ્થિત અને સુંદરતા જળવાઈ રહે. એ રીતના કાર્ય થાય તો આનંદ આવે. આ તો ખાલી એક સજેશન છે મારું ભાઈ, હું નથી કંઈ બોલો મોટો. તો અહીંયાનો તટ આપણે વધીએ છીએ આગળ. હવે છે તો કોઈ મોટું ત્યાંનું સિટી, હવે મને ખબર નથી, તો હું તમને કહીશ કે એ કયું છે, પછી કોઈને પૂછીને આગળ. ભલે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. 7:28 સૂર્યનારાયણ ભગવાનની પધરામણી થઈ ગઈ છે. આજે તારીખ 5 જાન્યુઆરી 2026. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ કયું ગામ છે ભાઈ, હું તમને જાણ કરીશ હો પાકું. ગયા આવીશું તો મને ખ્યાલ નથી. નર્મદે. અને આ એ જ બકાવો છે મિત્રો કે અહીંયા બહુ શિવલિંગનું નિર્માણ થાય છે. એટલે આ જે તટ છે ને, અહીંયા તમને જો બધે જોવા મળશે, તો અહીંયાથી તમને શિવલિંગના આકારના પથ્થરે મળી જાય. એને તરાસવા પડે, પણ મળે ખરી. લોકો અહીંયા જ આવે છે, બધા ફોરેનથી એ લોકો અહીંયા જ આવે છે. ભલે. નર્મદે હર. અહીંયા દર્શન કરો, મોજ કરો. 7:40 પણ સૂર્યનારાયણ ભગવાન છુપાઈ ગયા છે, કાલની જેમ જ કરે છે. બરાબર આવતા જ નથી બહાર. જો અહીંયા છે ને, અહીંયા બહુ વિશાળ સ્વરૂપમાં છે. અહીંયા તમારે બે વહેણ થઈ જાય છે, ઓલી બાજુ ને આ બાજુ, વચ્ચે ટાપુ જેવું છે. ચલો જે હોય આપણે તો મૈયા, નર્મદે મૈયા, આપણે દંડવત. આવો આગળ વધીએ આગળ. મિત્રો હવે અહીંથી અમે લોકો મૈયાનો તટ છોડીએ છીએ, કેમ કે આગળ બહુ બધું રેતીના પથ્થરના ઢગલા છે. અને જો અહીંયા બાંધેલી છે ચૂંદડી, અહીંયા કોર્નર પર, પછી અહીંયા બાંધી છે, પડી ગઈ. ભલે. તો હવે આગળ મારી સાથે વધો આગળ. નર્મદે હર. જો ઉપર આવીને શું ખેતર, ગામડામાં બધા ખેતરો. હવે પિતાંબલી આવશે, અમે 5 કિલોમીટર જેવું આવી ગયા છે લગભગ. પિતાંબલી આવશે. પિતાંબલી ત્યાંથી 5 કિલોમીટર હતું. એક્ઝેક્ટ આપણને 1 કલાક જેવું થયું. પણ કેવું કહેવાય છે કે તટનો રસ્તો ક્યારેક શોર્ટ હોય છે, અને આમ ઉપર ચડીને જાઓ એટલે લોંગ કટ પડે, અને અંદરથી જાઓ તો આપણને શોર્ટકટ પડી જતો હોય છે. ભલે. નર્મદે હર. અને આ ચૂંદડી પણ બાંધેલી છે. રસ્તો આ જ છે, જો આગળ પણ ચૂંદડીઓ આવે જ છે. એટલે આ પ્રોપર આ જ રસ્તો છે, બરાબર. તો બની રહો મારી સાથે. જુઓ કેવા બધા કામ ચાલુ છે, ઠેખાડા ને આ ને તે ને બધું, ફલાણું ઢીકણું, મોટા મોટા પાણા. બોલે હાલો આગળ બધો. નર્મદે હર. નર્મદે હર મિત્રો. તો જુઓ પાછળ પેલા ઝાડ ઉપર આછી કેસરી કલરની પેલી ચૂંદડી જઈ રહી છે. અને અમે તો અત્યારના ટોટલ 6 પરિક્રમાવાસી એક સાથે થઈ ગયા. આવું જે રસ્તામાં પાછું ગોતવાનું આવે ને, એક જમણી બાજુ જતો હોય ને એક ડાબી બાજુ જતો હોય ને એક સીધો જતો હોય, તો ત્યાં થોડી વાર અમે ઊભા રહી જઈએ. એટલે હું ઊભો રહી ગયો તો ત્યાં બધા ભેગા થયા. તો એક પરિક્રમાવાસી આગળ જાય ને બાકીના 4 પાછળ જાય. તો હવે જો આવી રીતના રસ્તા આવે, આ બાજુ વળવાના, આ સીધો અમે અહીંથી આવ્યા જો, અને આ બાજુ એક જવાનો રસ્તો હોય. એટલે આવી રીતના કન્ફ્યુઝ થઈએ, એટલે પછી ઊભા રહીએ. એટલે કોઈ જાય તો ઠીક છે, ન જાય તો કોઈ ન જાય તો ચૂંદડીઓ જોઈએ ઝાડ ઉપરની આજુબાજુની, પછી થોડુંક પણ મળી જાય રસ્તો. કોઈ હજી સુધી ક્યાંય ફસાયા નથી, હજી સુધી નથી ફસાયા એમ. બસ ખાલી એક જ જગ્યાએ તમને બધાને ખ્યાલ હોય તો આપણે ગુજરાત હાફેશ્વર પછી આપણે જે રસ્તો ઓલો એકદમ સીધી ચઢાઈ હતી, ફસાયા હતા, ત્યાં ઊંધો રસ્તો પકડી લીધેલો. ને એમાંય પણ જો આવી ગયા હતા ને એક છોકરો, હા ઓલા પરિક્રમાવાસીઓએ નહોતું કીધું, પણ એ છોકરો છે ને દૂરથી ગામમાંથી જોતો હતો, ઓલા ઘરમાંથી એને. તો એ નીચે ઉતર્યો ને, એણે ઓલા પરિક્રમાવાસીઓને કીધું કે આ ઓલા પરિક્રમાવાસી તમારા ઓળખીતા હોય તો એમને નીચે બોલાવો, કે રસ્તો એ નથી, બીજો છે. કે ભાઈ એ લોકો અવાજ દીધો પણ અમને સંભળાયો નહોતો, કેમ કે અમે આ બાજુ ઉપર ચડી ગયા હતા પેલું નદી ક્રોસ કરીને. બીજી નદી હતી, સહાયક નદી, નાની નાળું હતું. પછી છોકરો પોતે બોલાવો આવ્યો હતો. આપ સર્વને ધ્યાનમાં હશે.
હા એકવાર થયું હતું, પણ મૈયા રસ્તો બતાવી દે પરફેક્ટ, એકદમ પરફેક્ટ રસ્તો. હજુ સુધી કોઈને કાંઈ કોઈ તકલીફ નહીં, કોઈ મિસ થયું નથી ને કોઈને કોઈ કોઈ પણ ખરાબ પ્રકારની કંઈ અનુભવ કે કોઈ ઘટનાઓ ઘટી નથી. હા, સુલપાણેશ્વરમાં એક જણને હાર્ટ એટેક આવ્યું હતું અને એક જણ ઉપરથી પડી ગયો હતું, એવું કંઈક હતું. અને જે 1 કે 2 મરી ગયા હતા, એવું કંઈક હતું આ વખતે. પણ આપણે જોયું નહોતું, સાંભળ્યું હતું. એટલે આપણે બિલીવ ઇટ ઓર નોટ, જે પણ છે. તો મિત્રો, બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. 8 વાગી ગયા છે. અહીંયા એક મૈયા નાની ઊભી છે. नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर. हाँ मैया, क्या बोल रही आप? नर्मदे हर मैया, नर्मदे हर. તો જુઓ, ગુજરાતમાં જે પ્રાચીન તીર્થો હતા એ મધ્યપ્રદેશમાં બહુ જવલ્લે આપણને જોવા મળે, બહુ ઓછા જોવા મળે. મેં તમને મૈયાના તટેથી પણ આવ્યો ને ત્યાંથી તમને બધાના રસ્તા પણ બતાવ્યો, પણ તટ બહુ છે. જે ગુજરાતમાં હતું એ ક્યાંય જોવા મળ્યું નથી હજી સુધી. છે હવે છૂટા છવાયા છે તીર્થો. અને એકદમ સાચું કહું ને પ્રભુ, મૈયા આપ સર્વને કહું છું, તો મારા માટે તીર્થ, પ્રાચીન તીર્થ જે ઘણો એ નાની નાની બધી મૈયાઓ આવે ને, નર્મદે હર, કાલી ભાષામાં એવું ઉલટું સુલટું બોલે ને, નર્મદે હર. ક્યાં બોલી મૈયા? બોલો બોલો બોલો. હમણાં બોલતી હતી અને એવું બધું બોલે ને, તમને આ બધું જો એનો અવાજ જો સાંભળો. નર્મદે હર, નર્મદે હર પ્રભુ, નર્મદે હર ભગવાન, નર્મદે હર. ભલે તો આગળ મળીએ. નર્મદે હર. તો જુઓ, આ પીતાંબલી ગામ અને એમનો આશ્રમ સરસ છે. આનંદ આવી ગયો ને અહીંયાના. નર્મદે હર પ્રભુ, નર્મદે હર. ગામ બહુ સરસ છે. મારે હવનના છાણા, મને રોજ હવનમાં ગાયના છાણા લાગે, રોજ. ગામડું હોત તો મળી રહે, પણ મુંબઈમાં ક્યાંથી લાવવા, પણ મળી રહે છે. નર્મદે હર મસ્ત આશ્રમ છે. નર્મદે હર ગાયત્રી પરિવાર તહસીલ સંગઠન મહેશ્વર જિલ્લા ખરગોન. અને ગામ છે, ગામનું નામ પાછું ભૂલી ગયો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ગામનું નામ છે પીટામલી. ભલે, બહુ સરસ છે ગામ અને બહુ સરસ છે. હા, આનંદ આવી ગયો. 5 કિલોમીટર આવી ગયા. જો મૈયા છે ને ત્યાં સામે જ છે. ભલે નર્મદે હર. પીટાંબલી ગામમાં પીતાંબલી અને આ પીપલાદ ઋષિ, દધીચી ઋષિના સંતાન, આ એમના રિલેટેડ છે. તો આવો આપણે જઈએ અંદર. નર્મદે હર. તો આ જુઓ, આ બધું દર્શન કરો, મોજ કરો, આનંદ કરો. પીપલાદ ઋષિ, દધીચી ઋષિના સંતાન, આ એમના રિલેટેડ આ મંદિર છે. આપણે જોઈએ આગળ, જો મહાત્મયનું આપે તો ઠીક છે, અને મહાત્મયનું ન હોય તો જોઈ લઈશું આપણે ગૂગલમાં જ સર્ચ કરીને. નર્મદે હર, પીપલેશ્વર મહાદેવ. તો પીપલાદ ઋષિ, બરાબર ને? એટલું તો કન્ફર્મ. નર્મદે હર. થોડી વાર પહેલાં જ મેં ન કીધું, આની પહેલાં આગળ કે ગુજરાતમાં જે બહુ બધા પ્રાચીન તીર્થો અહીંયા નથી. જો આ પીટાંબલી ગામમાં જ પીપલેશ્વર મહાદેવનું મંદિર આવ્યું. આપણે એમના દર્શન કરી ચડીને આવ્યો. આવો હવે મંદિરમાં. નર્મદે હર, નર્મદે હર. આવો અંદર. મિત્રો, આ છે મંદિર. હું જઈએ આપણે ત્યાં દર્શન તમને કરાવું છું આપ સર્વોને. આ મૈયાનો તટ. કીધું પેલી 2 ધારા છે, વચ્ચે ટાપુ જેવું છે. હા 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 હા, સૂર્યનારાયણ ભગવાન. नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर. जो आया प्रभु बार जो है वो अंदर एक ही है दोनों. जो पीपलाद ऋषि, पीपलेश्वर महादेव. આપણે પછી હું જલ ચડાવું છું. પહેલાં સર્વ લોક દર્શન કરી લો. અને આ પણ પીપલેશ્વર મહાદેવ. બહુ સરસ ને સુંદર, આનંદ આવે એવું છે. જ્યોતના દર્શન કરો. ગજાનંદ ગણપતિ મહારાજની જય હો. કાર્તિક સ્વામીજીની જય હો. માં ભગવતી પાર્વતી માતાની જય હો.
અને ફરી પાછા ગણપતિ દાદા. અને આપણે આ બાજુથી પણ પાછળથી દર્શન કરો મહાદેવજીના. નર્મદે નર્મદે પીપલેશ્વર મહાદેવ 1 મિનિટ ચાલો રખના જે એમનું થોડુંક ઉપાડ્યું અને આપણે દર્શન કરી લઈએ છીએ. નર્મદે નર્મદે આ પીપલેશ્વર મહાદેવ અને આ ભગતે થોડુંક ઉપાડ્યું અને દર્શન થઈ ગયા. આપણા જલ પર અભિષેક પણ કરી લીધો આપણે. અને આપ સર્વના નર્મદે હર મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો છે બહુ સરસ. નર્મદે હર અને બહુ આનંદ આવી ગયો અને આખું ગામ पीताम्बली नर्मदे कोई रात थोड़ी रहता है यहाँ। अच्छा ऐसा है. हाँ यहाँ रात नहीं रहती। અચ્છા જો અહીંયા કેવું છે અહીંયા જાણવા મળ્યું આ પીપલેશ્વર મહાદેવમાં પીતાંબલી ગામમાં એમ ખબર પડી કે આ મૈયાએ કીધું કે અહીંયા કોઈ આ રાત્રિ વિશ્રામ કરી શકતું નથી આ મંદિરમાં. એટલે એમ કે એમની હયાતી છે એમ પીપલાદ ઋષિજીની. તો આપણે આ બધું સત્ય છે, સનાતન છે આ બધું આપણું ભારતની સંસ્કૃતિમાં. આપણે ફરીથી દર્શન કર્યા બંને પીપલેશ્વર મહાદેવજીના. અને મિત્રો જો પાછું ફરીથી પેલું એકવાર ગામ બકાવા જેના તટની અંદરથી શિવલિંગ પ્રાપ્ત થાય ને આખું ગામ શિવલિંગ બનાવે છે. આપણે આ મંદિરના દર્શન કરો. નર્મદે હરની જય હો, ગૌ માતાની જય હો. પીતાંબલી ગામમાં છીએ. 8:40 બસ હવે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ અમે. નર્મદે હર. મિત્રો જો અહીંથી આવ્યા પીતાંબલી ગામથી, આ પણ પીતાંબલી જ લાગે. અને આ આશ્રમ છે બહુ મસ્ત આશ્રમ છે. આખો ફર્સ્ટ ક્લાસ જો બતાવું તમને. નર્મદે હર સરસ આશ્રમ છે. નર્મદે હર. ચલો આગળ. તો મિત્રો અમને છે ને અમે જતા હતા એટલે અમે 4 જણા હતા ભેગા થઈ ગયા હતા. તો જતા હતા તો મૈયાએ કીધું તમારે અહીંયા આવવાનું જ છે. તો દત્તાત્રેય આશ્રમમાં અમે અંદર જઈએ છીએ. આશ્રમમાં ખાલી પરિક્રમા વાસી જ એન્ટ્રી મારી શકે એવું લખેલું છે. આવો નર્મદે હર. જો મસ્ત નર્મદેશ્વર શિવલિંગના દર્શન કરો. આવો થોડા નજીકથી દર્શન કરો, કરવા જેવા છે. ભલે નર્મદે હર. જો આ મૈયાએ બોલાવ્યા એમનું પોતાનું સ્વતંત્ર છે. એમણે કીધું અહીંયા કોઈ પણ પ્રકારનું દાન સ્વીકાર કરાતું નથી. જોઈ લો આ છે બધું નર્મદે. મૈયાજીનું આપણે અમે લોકો અહીંયા એમના ત્યાં આગળ આવેલા અહીંયા પીતાંબલીમાં એમણે અમને બોલાવ્યા અને આ ગ્લાસ ભરીને દૂધ આપ્યું, મોટો લાડવો આપ્યો અને નમકીન આપ્યું. અને એમનું કેવું એમ છે કે પરિક્રમામાં બધા જ સેવક લોકો જેટલા પણ આશ્રમવાળા છે મોસ્ટ ઓફ બધા બિસ્કિટ અને ચા આપે છે અને ભાત. તો એનાથી પરિક્રમાવાસીઓની તબિયત બગડે એના કારણે કે મારું આખું અલગ જ છે કે ગ્લાસ ભરીને ગાયનું પ્યોર દૂધ અને ગ્લાસ भरीने અને લાડવો અને શક્કરપારા નમકીન. तो नर्मदे हर मैया और कुछ कहना चाहेंगे? नहीं, वैसे कुछ नहीं कहना, आप लोग बहुत ज्यादा बोल रही हैं. આ પીતાંબલીના મૈયા છે ને 3 વર્ષથી પૂરી સેવા કરે છે અને આગળ કરતા જ રહેશે એમ કીધું છે એમણે. અને મૈયાના તટ ઉપર જ છે એમનો આશ્રમ. એમનું ઘરનું રહેવાનું અહીંયા જ છે. નર્મદે હર મૈયા અંદર દર્શન કરો ઘરેથી. હાજી તો आश्रम है आश्रम. हाँ बहुत बड़ा है, बहुत बड़ा. जो हमने यहाँ हाँ और यहाँ अच्छा हाँ जी नर्मदे हर. तो 3 વર્ષથી સેવા કરે છે. પછી આમની માટે હું વાત કરું આગળ. ભલે નર્મદે હર એમનો બહુ સુંદર રમણીય આશ્રમ છે. નર્મદે હર. પીતાંબલી ગામમાં આપણે ગયા હતા દર્શન કરવા માટે પીપલેશ્વર મહાદેવના ત્યાં. અને એ જ ગામમાં આપણે અહીંયા મૈયાનો આમ આશ્રમ છે. આ બંગલા જેવો આશ્રમ છે બહુ મોટો. અને કોઈ દવે સાહેબ કરીને હતા એમણે આ આશ્રમ આમને આપી દીધો. અને એ મારા ખ્યાલથી એમનું શરીર છૂટી ગયું. બહુ મોટી વ્યક્તિ હતી. અને દત્તાત્રેય આશ્રમ પરિક્રમાવાસી સેવા કેન્દ્ર બહુ સરસ છે. મને અંદર ઘરમાં પણ લઈ ગયો અને મને દર્શન પણ કરાવ્યા. ભલે તો અહીંયા આગળના અમે લોકો કાલ રાતના રોકાયા હતા રાધાકૃષ્ણ આશ્રમમાં. તો ત્યાંના લોકો રોડ ઉપર ઊભા રહીને અમને એમ કહેતા હતા બધાને જ કે ભાઈ આગે મત જાના આગે સબ આશ્રમ ફૂલ હો ગયે. આ આશ્રમનો ચાલવા નહીં દેવા માટે જે ઇન્ટરનલ જે એ લોકોની ભેજું દોડતું હોય, બુદ્ધિ દોડતી હોય, અહીંયા કીધું આમ અહીંયા એ બધી વાતચીત કરી કે હમ કોઈ એસા હો કરતે હે કે ભાઈ એક કામ કરો આપ. કારણ કે જવા દો, આમાં પડવામાં મજા નથી. ટૂંકમાં આનંદ આવ્યો અહીંયા મૈયન ત્યાં. અને કોઈ પણ પરિક્રમાવાસી
મેં આગળ પણ કીધું છે જ્યાં આગળ આવવાનું હોય ત્યાં નર્મદે હર કે અહીંયા મૈયાના ત્યાં અચૂક મુલાકાત લેજો. પિતાંબલી ગામ, મહેશ્વર તહસીલ અને ખરગોન જિલ્લો. અને આ મૈયાનો આશ્રમ દત્તાશ્રમ. પિતાંબલી ગામમાં થોડુંક ચાલશો ને આગળ પેલા પીપલેશ્વર મહાદેવથી થોડુંક આગળ જ છે, ડાબા હાથ ઉપર એમનો મોટો આશ્રમ છે. અને મેં રોડ ઉપર બોર્ડ માર્યું છે, હું તમને બતાવું આ બોર્ડ. હા, ઢાળો ઉતરવાનો. દત્તાત્રેય આશ્રમ, રેવા સેવા ભવન, પરિક્રમાવાસી સેવા કેન્દ્ર, ગ્રામ પિતાંબલી, તહસીલ મહેશ્વર, જિલ્લો ખરગોન. ભલે આ એમનો મોબાઈલ નંબર છે. તો અહીંયા ખાસ આવજો એમ, અહીંયા ખાસ આવજો. એમનું કહેવું એમ જ છે કે ચા, પછી બિસ્કિટ અને ચોખા ચાવલ वो 3 नहीं देती हूँ मैं, बाकी सब देते हैं. એટલે ઘીનો લચપસતો લાડવો, પછી નમકીન, પછી ગાયનું દૂધ 1 ગ્લાસ ભરીને 250 ml 5 લીટર એમ કાયદેસર. અને બહુ મસ્ત સેવા કરીએ એમણે. અને અહીંયા કોઈ રોકાતું કે બહુ ઓછા રોકાવા આવે, જેમને ખબર છે ને, જે ઓળખે છે, જાણે છે, એ લોકો કોઈને કહેતો. તો હું આપ સર્વને એટલે જ જાણ કરી રહ્યો છું કે અહીંયા ખાસ આવજો. ભલે નર્મદે હર, નર્મદે હર. મિત્રો ખાસ એટલે ખાલી મને એકલાને જ દૂધ આપ્યું છે એવું નથી, એમણે સ્પેશિયલ ગાયો રાખી છે. અને એ ગાયોનું દૂધ બધા જ પરિક્રમાવાસીઓને તેઓ પીવડાવે છે, ગરમ કરીને હલકી બારીક સાકર નાખીને થોડીક. તો ખરેખર બહુ આનંદ આવશે આપને, કારણ કે પરિક્રમા કરીએ છીએ ને એટલે કેટલું સ્વાસ્થ્યનું, આપણા સ્વાસ્થ્યનું ધ્યાન આ મૈયા પોતે રાખે છે. અને સત્ય કહું તો આ કોઈનું પણ દાન લેતા નથી, કેમ કે એમનો છોકરો ને એમનો જમાઈ આ 2 જ પૂરું કરી દે છે. ગમે તેટલા આવે ને એ કે 10,000 કેમ નથી આવતા એમ. એટલે સમજી જાઓ, એક જણ એનો છોકરો છે અમેરિકા છે, બહુ સારી એવી પોસ્ટ ઉપર છે, બહુ સારા એવા બિઝનેસ છે એમનો દુબઈ, એમને છોકરી અને એમનો જમાઈ. તો કોઈની જરૂરત નથી પડતી. અને કે આ 2 અમે લોકો 3 વર્ષથી જ અહીંયા આવ્યા છે. જો આ મૈયા છે ને, બહુ આનંદ આવી ગયા, દિલ ખુશ થઈ ગયું મારું. બસ આવું જોઈને આનંદ આવે. અને વિચાર તો કરો તમે, આજે કોઈ વ્યક્તિ પોતાના શરીરનું ધ્યાન નથી રાખતો ને આ આપણા શરીરનું ધ્યાન રાખે છે કે તમે પરિક્રમા કરો છો એમ. તો વિચાર કરો તો કેટલું મૈયાનું કૃપા હશે એમના ઉપર. નર્મદે હર ફરીથી એમને મારા દંડવત એમને. નર્મદે હર, નર્મદે હર. જો મૈયા જોઈ, મૈયાના તટે તટે ચાલીએ છે આપણે પ્રભુ. જોઈ લો નર્મદે હર. એક વાત બીજી યાદ આવી એ મા વિશે, મૈયા વિશે. એ આપણે પાછલા આશ્રમમાં રોકાયા હતા, જેમને મેં વાત કરી. એ પોતે અહલ્યા માતા હોળકર છે ને, એમના પરિવારના છે, એટલે એમના વંશના છે એમ કીધું એમણે. તે તો સીધી જ વસ્તુ થાય. તો આટલી મોટું જે વિચારધારા હોય અને આવો આશ્રમ ચાલી શકતો હોય, તો સારા વિચારો હોય તો જ ચાલી શકે. સારા વિચારો હોય તો જ સારું કર્મ થઈ શકે. અને સારું કર્મ થાય તો ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે આપણામાં પાત્રતા આવતી જાય. અને આ શબ્દો છે ને, આ વસ્તુ હું, મારી ધર્મપત્ની, મારી દીકરી નીલોફર નાયક, અમે લોકો બધા ગયા હતા કાશ્મીરી બાપુના ત્યાં. તો એ કાશ્મીરી બાપુએ વાત કરી હતી કે વિચારો સારા રાખ. આમાં આવી ગયું બધું. એટલે આપ સર્વને પણ હું આ જ કહું છું કે વિચારો સારા રાખો. મેન વસ્તુ એ છે, વિચારો સારા રાખશું તો કર્મ સારા થશે. અને કર્મ સારા થશે તો આપણામાં ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટેના આપણામાં પાત્રતા વધતી જાય. બસ બધું આવી ગયું આની અંદર. નર્મદે હર જેટલું આવડે છે એટલું કહું છું તમને. નર્મદે હર. એકદમ શાંત બેસીને ક્યાંક તો બોલવાનું ગમે છે મને. આવી રીતના ચાલતા ચાલતા હાફ ચડે છે. બોલવું હોય વધારે ને ઓછું બોલાઈ જાય ને કંઈક બોલાઈ જાય એમ એમ. ભલે નર્મદે હર, નર્મદે. 9:10 થયા. આપણે પિતાંબલીથી નર્મદે હર આગળ આવીને આપણે કવડિયા ગામ, નર્મદે 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 કવડિયા ગામમાં આપણે આવી પહોંચ્યા છે. ચલો હવે કવડિયા ગામથી આપણે આગળ તરફ નર્મદે હર પ્રયાણ કરીએ છીએ. નર્મદે હર. પ્રભુ આ કવડિયા ગામમાં
માં એકદમ હાજરે હાજર દેખાય છે. બધું આગળ નર્મદે હર. આ ગામનું નામ છે સિટોલા, सिटोका. इसके आगे कौड़ा था. कौड़ा के आगे क्या था? पीताम्बली. कौડાની આગળ પીતાંબલી હતું. હવે ધારેશ્વર આવશે ને ધામપુરા. ભલે નર્મદે હર. વધીએ આગળ. મસ્તાન રમણીય ગામ. સરસ ગામડાઓ પણ હવે બહુ મસ્ત થઈ ગયા, શહેરો જેવા થઈ ગયા છે. બસ ખાલી હવે શહેરો જેવી સુવિધાઓ ઘરોમાં તો આવી ગઈ છે અહીંયા મોસ્ટ ઓફ, પણ એ રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તે બધું તો બહુ વાર લાગશે. બાકી ઘરો બધા બહુ સારા અને સરસ બની ગયા છે ગામડામાં. ખેતીવાડી પણ બહુ સરસ સારી, અને ખરેખર તેઓ શહેરના તોલે શહેરની માપમાં ઘણા સુખી છે. શહેરી લોકોની જેમ જ સુખી છે, પણ શહેરીઓનું જીવન ભાગદોડવાળું છે. અહીંયાનું જીવન મસ્તાન છે, શાંત ને બહુ મોજમાં છે. નર્મદે હર જુઓ મૈયા. મૈયા અમારી સાથે ને સાથે, અમે મૈયાની સાથે સાથે જ ચાલીએ છીએ. સવારથી અમે લોકો 11 કિલોમીટર જેવું કાપ્યું છે, અને વાગ્યા છે કંઈક 10:15ની આસપાસ. ચાલો જોઈએ હવે આગળ કેટલું આપણે મૈયા આપણને ચલાવે છે. નર્મદે હર ગામ જે પાછળ જઈ રહ્યું છે, અને આગળ પણ છે તો લિંગુલ ગામ. લિંગુલ આપણે ઓલા સિકોટાથી લિંગુલ, સિકોટાની પહેલાં કવડ્યાની પહેલાં પેલું પીપલાદ ઋષિવાળું. ભલે નર્મદે હર. મસ્ત ગામડાની બાજુમાં મૈયાનું તટ અને આ ખેતર. અને જુઓ અમે જઈ રહ્યા છે મસ્તાન એકદમ મૈયાના તટ ઉપર જ કહેવાય. આ તટનો રસ્તો તો સવારના બતાવતો ને તમને, એ રસ્તો છે જ નહીં, બેકાર ગયો. બસ આ મૈયાનો તટ જ છે ને. અને આગળ લગભગ ધારેશ્વર મહાદેવ આવશે, જે 2 કિલોમીટર છે અહીંથી. અને ગામનું નામ છે લિંગુલ નહીં, નીમગુલ. ઓકે, નર્મદે હર. ભલે જુઓ મિત્રો, આપણે આ મંદિર છે શિવજીનું. ત્યાંથી અવાજ આવતો હોય તો જુઓ, વેદોનો મંત્રોચ્ચારનો. મિત્રો મૈયાનો તટ, મૈયા જુઓ પોતે કેટલી વિશાળ મૈયા દેખાય છે. અને હવે આપણે જો આ પેલું ટાવર દેખાય ઇલેક્ટ્રિકનું, એની બરાબર બાજુમાં મંદિર છે. જો ત્યાંથી વેદોનો મંત્રોચ્ચારોનો અવાજ આવે છે. કંઈક હશે પૂજા પાઠની વિધિનું. ચલો ત્યાં એને શું કે ધર્મેશ્વર, ચલો ત્યાં જઈએ. તો આ મૈયા અને અહીંયા સહાયક નદી અને સંગમ થાય છે. ધર્મેશ્વર આ કંઈક ધર્મેશ્વર કોઈ આ ટાઈપની જ કોઈ નદી હશે. આપણે આને ક્રોસ કરીને જવાનું છે પેલી હોય સામેની સાઈડ. ચલો તો પાછા ફરીથી બૂટ ચપ્પલ બધું ભીનું કરીને ચલો પ્રસ્થાન કરો એ બાજુ. આ પછી હાથમાં પકડીને કાઢીને જઈએ. નર્મદે પહેણ તો બહુ જોરદાર છે. અહીંયાથી જવું ને હવે એ જવું, બધા પરિક્રમાવાસી અહીંયા ઊભા રહી ગયા. જુઓ, ચાલો હવે નર્મદે હર. મિત્રો જુઓ, આ મૈયા છે અને આ સહાયક નદી લગભગ ધર્મેશ્વર નદી જશે. અને અમે લોકો અહીંથી પાર થયા, બધા સુખરૂપ બધા પાર આવી. ભલે તો હવે અહીંયાથી આપણે આગળ વધીએ. નર્મદે મિત્રો જો આવી ગયા 11:22 થઈ, આપણે પહોંચી ગયા પરફેક્ટ. અને આ જુઓ, અહીંયાથી ક્રોસ કરીને પેલી સામે ધજા દેખાય ત્યાંથી નીચે ઉતરીને ક્રોસ કરીને અમે લોકો અહીંયા આવ્યા. અને આ જુઓ પહાડ જ છે. હવે આવો મંદિરમાં. 99% ધર્મેશ્વર આ નામ છે મહાદેવનું, એટલે ધર્મેશ્વર નદી હોવી જોઈએ એમ. પછી ખબર નહીં, ચલો આપણે અંદર જ જાણકારી લઈશું એમ કે આ નદી કઈ હતી સહાયક. આપણે એમની ક્ષમા માગી કે તમારા ઉપરથી હું જઉં છું તો કોઈ દોષ ન લાગે, કેમ કે હું મૈયાની પરિક્રમામાં છું. કહીએ તો સારું લાગે, આનંદ થાય. બાકી આમ નદીઓને ઓળંગાય નહીં એવું ખ્યાલ છે, સાંભળેલું પણ છે ને ક્યાંક લખેલું એ છે. ચલો મંદિરમાં. અને હવે અહીંયા જ બપોરનું અહીંયા જ સ્ટે, અહીંયા
બપોરે અહીંયા જ આરામ કરશું એટલે કલાક જેવું, પછી અહીંથી પ્રસ્થાન કરશું આગળ ભોજન પ્રસાદી લઈને. નર્મદે હર, નર્મદે હર. સરસ સુંદર માહોલ છે એકદમ. અને આ નદી ક્રોસ ન કરો તો બહુ લાંબુ ફરીને તમારે જવું પડે. આપણે આવું હોય આ બધું અહીંયા, અને ગામે ગામ થઈને એ તમારે 5-6 કિલોમીટરનો ફરક પડતો હોય. તો એના કરતાં આપણે આ જ રસ્તે ઉતરી ગયા તો સારું થયું. હાલો હવે આશ્રમમાં જ મળીએ સીધા. નર્મદે હાઈવો છે ને આ મંદિરનો ગેટ, અને આ જુઓ બધા ઋષિ મુનિઓ ઉભા છે મસ્તાન. ચલો અંદર. હજારો વર્ષો જૂનું પ્રાચીન. અહીંયાના તટ ઉપર જો આજો જટાવાળા જોગી, તમને મારા દંડવત. આ જુઓ મંદિરમાં પાછળની સાઈડ ઉપર કેટલું જૂનું સ્થાપત્ય છે. જોવા ઓહો આનંદ આવી જાય. આમ તો પરિક્રમા મારે મંદિરની ન થાય આખી, એટલે હું બસ અહીંયાથી જ તમને બતાવું છું, દર્શન કરાવું છું. નર્મદે દૂરથી આ મંદિર દેખાતું હતું આપણને પેલા હાઈ ટેન્શન ઇલેક્ટ્રિકના પેલા ટાવરની બાજુમાંથી. આખું પથ્થરનું છે, પાષાણ યુગનું છે બનાવેલું છે. ગોપાલજી ગોવર્ધન પર્વતને ઉપાડીને બેઠા છે. તો આ ધારેશ્વર મહાદેવ, આનો મહાત્મય મેં તમને પાછળ વંચાવું. આવો ગરુડજી કોણ છે? અર્ધનારીશ્વર પોતે તાળા મારેલા છે, એટલે મધમાં જોવા પડશે. અર્ધનારીશ્વર આવી મૂર્તિ જીવનમાં પહેલી વખત જોઈ હતી, પણ અતિશય પ્રાચીન. અને આ ગજાનંદ ગણપતિ મહારાજ, અને આપણી મૈયા પાર્વતી માતા. આપણે ધર્મેશ્વર મહાદેવજીના દર્શન કરીએ. આપણે એકદમ નજીકથી અતિશય પ્રાચીન. એટલે આપણે દર્શન કરાવી લીધા. હવે હું જલાભિષેક કરું છું. નર્મદે મિત્રો, નર્મદે હાર જો અહીંયા છે ને 3 દિવસનો રુદ્રાભિષેક હતો અહીંયા ધર્મેશ્વર મહાદેવમાં, જેમાં આપણે કર્યો બધાએ ભેગા મળીને, બરાબર છે. તો એનું આજે ભોજન પ્રસાદી કેટલા ભાગ્યશાળી મૈયાનો તટ. અને આ મૈયા જો આવે પાછળ દેખાય એકદમ પાછળ સંગમની પાસે નર્મદે હાર. ઓલી જે નદી ક્રોસ કરીને એ કોલાર નદી, કોલાર નર્મદા સંગમ, બરાબર. આપણે એ ક્રોસ કરીને આવ્યા, બરાબર. નર્મદે હાર. હવે અમે ભોજન પ્રસાદી લઈએ છીએ મિત્રો. ભોજન પ્રસાદીનો પતી ગયો, અમારે 11:15 થયા. હવે થોડોક વાર વિશ્રામ કરશું, થોડોક વાર પછી ત્યાંથી પ્રસ્થાન કરશું. આવો નર્મદે. આ જુઓ પ્રાચીન, આ બધા આપણા આ ધર્મેશ્વરમાં જ છું હજી અત્યારમાં. અને આ જુઓ આપણા પ્રાચીન બધા આપણા બધા સ્થાપત્ય, આ બધા દેવી દેવતાઓની મૂર્તિઓ, વિગ્રહ, હજારો વર્ષ જૂના પથ્થર પર જો ને આવું બધું થઈ ગયું છે. તો હજારો વર્ષો જૂનું છે આ બધું. જોઈ લો આ બધું. હા, હું ધર્મેશ્વરમાં જ છું હજી છે ને. આ જુઓ છે હજારો વર્ષ, હજારોથી પણ વધારે હશે. આ પથ્થર ઘસાયા છે, એમ વિચાર કરો કેવી રીતના ઘસાયા છે જળની અંદર, કે કેવી રીતના ઘસાયા હશે. શું છે શું નહીં કંઈ ખબર પડતી નથી. બસ ખાલી આને જેમને ધ્યાનમાં હોય તો જોજો, જોઈને કોમેન્ટ્સ કરજો કંઈક પાકું હોય તો. નર્મદે હર શું છે? મગર છે. આ પણ જોઈ લો બધા. આ મૂર્તિ પણ છે. જો આ સ્થાપત્ય બધા હજારોથી પણ વધારે હશે. આ પાણીમાં ઘસાયા છે, વાતાવરણના હિસાબે ઓછા થયા છે ઘસાઈને. કેવી રીતના જે આપણને કાંઈ ખબર પડતી નથી. પ્રભુ આપ ઋષિ મુનિઓને દંડવત આપ સર્વને. નર્મદે. તો મિત્રો, હવે હું અહીંથી પ્રસ્થાન કરું છું. અહીંથી બસ
તો હવે આપણે દર્શન કરી લઈએ. ભલે નર્મદે હર. નર્મદે હર. ધર્મેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરીને અત્યારના 12:30 થયા છે અને હું અહીંથી આગળ પ્રસ્થાન કરી રહ્યો છું. આ જુઓ મૈયાનો તટ. ભલે નર્મદે હર. ધર્મેશ્વર પછી અહીંયા આપણે આવ્યા છે 5-6 કિલોમીટર. તો આ મૈયાનો તટ છે અને રોડ ઉપર તો બોર્ડ માર્યું હતું 2 વસ્તુનું. એક તો ગંગેશ્વર મહાદેવ જે ટાપુની વચ્ચે છે, એટલે મૈયા કાવેરી, મૈયા નર્મદા અને મૈયા ગંગાજી એ ત્રણેય અહીંયા પ્રગટ થયેલા છે ને ત્યાં આગળ ગંગાજી ગંગેશ્વર મહાદેવજીનું પ્રગટ થયું છે. અને અહીંયા એક ઝાડ હતું, એ ઝાડ એનું પણ લખેલું છે કે એ ઝાડ ઉપર રામ 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 બધું અંકિત થયેલું છે. એની મેં હજારો વર્ષો જૂનું છે. તો મેં એ જોયું પણ મને એમાં કોઈ પણ જાતનું સત્ય લાગ્યું નહીં. તો આપણે સત્ય જ લાગે, મને પોતાને લાગે તો હું તમને એના દર્શન કરાવી શકું. અન્યથા આ ગંગતખેડી ગામ છે, તમે એમાં આવી શકો છો જોવા માટે. ગંગતખેડી ગામ, આ ઝાડ છે. હા, અને એને એકે પાન નથી ને કશું જ નથી. અને રામ નામ કોતરેલું હોય એવું મને દેખાયું ને જણાયું. પછી આગળ રામજી જાણે અને બરાબર છે, પણ મને એમાં કોઈ પણ તથ્ય લાગ્યું નહીં એટલે મેં તમને આપ સર્વને કોઈને દર્શન કરાવ્યા નહીં. હા, બાજુમાંથી ઝાડના દર્શન કરાયા. તો હવે અહીંયા આ ગંગેશ્વર પણ ત્યાં આપણાથી જવાય નહીં. કેમ કે તે વચ્ચે ટાપુ ઉપર છે ને આપણે ત્યાં જઈએ તો નાવ દ્વારા જવું પડે તો આપણી પરિક્રમા ખંડિત થાય. બરાબર. નર્મદે મિત્રો, નર્મદે હર. હું આ ભાઈના, અમે લોકો પેલું રામ વૃક્ષ જોવા ગયા હતા તો મને તો એ ઠીક ન લાગ્યું, પણ આપણે ત્યાંથી પાછા વળતા આ ભાઈના ઘરે, આ બ્રાહ્મણ છે આ ભાઈ, અને એમના આરોહી ભટોરે. અચ્છા, આનું નામ છે આ બેબીનું. અને અમે એમના ઘરે એમણે કીધું ચા પીવો એટલે અમે ચા પીવા માટે રોકાયા. પછી આ દીકરી આવી ને દીકરી કે હું કંઈક બોલું. મેં કોઈ બોલો તો બોલે છે આપણી સામે. બોલીએ. महाकाल ओंकारम मलेश्वरम परल्याम विद्यनाथम च नाकिन्याम भीमशंकरम सेतु वंदे तु रामेशम नागे समदारुकम वाराणस्यम तु विष्णुशम परम गौतमी तटे हिमालय तु केदारम पुष्प चंसी वाले तारी ज्योतिर्लिंगानी सायं प्रातः पटे सप्तजन्म करतम पापम विस्मरण नैनवन्याच. बहुत बढ़िया, बहुत बढ़िया. तो આ દીકરી જો આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ, આ આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ, અને આ જો એમણે પોતે પોતાના દીકરાઓને, પોતાની વહુને અને એમના પણ દીકરાઓને, એમણે એટલે પૌતીઓને એમને આવા સંસ્કાર આપ્યા છે. તો આ બધી વસ્તુ આજ આપણા ભારતના સંસ્કાર છે. મને બહુ આનંદ થયો. બેટા એક બાર આપકા નામ ફિર से बोलिए. આરોહી ભટોરે. આરોહી ભટોરે. ભલે, ચલો ઠીક છે. એના દાદાએ જ કહી દીધું. તો નર્મદે હર. અને આ એમના ઘરેથી છે. એમના નર્મદે હર. મિત્રો જુઓ તો અમે લોકો અહીંયા ધર્મેશ્વર ને ધારેશ્વર અમે લોકો ત્યાંથી અહીંયા આવેલા આ રસ્તેથી બહાર નીકળીને. અને અમે લોકો છે ને આ વાંચીને ઓલું આ 1000 વર્ષો પુરાનું રામ વૃક્ષ, નીચેથી બીજી ત્રીજી લાઈન કે દર્શન હોતે. અને એ રામ વૃક્ષ એટલે એની અંદર છે ને રામ નામ બધું કોતરેલું છે, પણ એ બાકાયદા કહી દઉં કે મેન મેડ છે અને ખોટી વસ્તુ છે. કોઈ અહીંથી આવીને ત્યાં જતા નહીં. અહીંયાથી સીધો આ જ રસ્તો પકડી લેજો, આ જ રસ્તો. અને અમે લોકો આ રસ્તે ગયા હતા એ રામ વૃક્ષ જોવા માટે, તો કોઈ જતા નહીં. ભલે. અને અમે અહીંથી આવેલા ધારેશ્વરથી. તો આપ સર્વને કહી દઉં કે આ વૃક્ષ, આ બોર્ડ જોઈને કોઈ જતા નહીં. હા, પેલું નર્મદા ગુપ્ત ગંગા મૈયા ગંગેશ્વર મહાદેવજી એ આપણે જઈ ના શકીએ કેમ કે એ ટાપુ ઉપર છે વચ્ચે, એટલે તમારે ખેંગાવથી નાવમાં બેસીને જવું પડે દર્શન કરવા માટે. અને અમે અત્યારના જઈએ જોવા માટે તો ખંડિત થઈ જાય અમારી પરિક્રમા. તો નર્મદે હર. હાય હાય. मेरे देश में पवन चले पुरवाई हो मेरे देश में, मेरे देश को देखने भाई सारी दुनिया आई मेरे देश में. બહુ આનંદ આવે છે. ગામડાઓ, આપણા ભારતના ગામડાઓ, આપણા ખેતરોમાં પાક, આનંદ, દિલ ખુશ. નર્મદે હર. તો આપણે ગંગાતખેડીથી અહીંયા આવ્યા, અહીંયાથી. અને આપણે જો આ આશ્રમ
અહીંયા છે ઉત્તર તટ ઉપર, અને આપણે અહીંયા નથી જવાનું, અને આપણે પ્રસ્થાન કરવાનું છે આ બાજુ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. કંઈ પ્રભુશ્રી જાય છે તો એમની સાથે ને સાથે મને કે કાં તકો, બોલે ચલો આગે તક, બોલે ચલો જ્યાં તો બધા મળતા રહે ને બિછડતા રહે પ્રભુ બધા, તો સાથ મજા આવે, આનંદ આવે. મૈયા બધું કરાવે, કોઈ ગણિતમાં પડવાનું નહીં, ઉલટ સુલટ કોઈ પણ ગણિત હોય એમાં પડવાનું નહીં. મોજ કરો, મજા કરો, આનંદ કરો. ગઈકાલે કાશ્મીરવાળા બાબા હતા મારી સાથે, આવું થયું, બધું મળી જાય સંગત. ભલે નર્મદે. તો આપણે આ આશ્રમ અહીંયા આ બાજુ જાય છે, પણ આપણે છે ને અહીંયા જવાનું છે. આ સામે બધું દેખાઈ જાય, આ મૈયાની ચૂંદડીઓ, મૈયાનો તટનો માર્ગ, અરે રસ્તો છે. આપણે આ રસ્તે જવાનું, આગળ વધીએ છીએ. નર્મદે હર. મિત્રો, આ ગામનું નામ છે કપાસ્થલ, બરાબર. અને અહીંયા કપલેશ્વર મહાદેવજીનું મંદિર છે પ્રાચીન, અહીંયા મૈયાના તટ ઉપર, બાજુમાં જ છે મૈયાનું તટ. તો મારી સાથે બની રહેજો, આપણે જઈ આવશું, દર્શન કરી આવશું. ભલે નર્મદે હર. મિત્રો, આપણે કપલેશ્વર કપાસ્થલ, એમાં કપલેશ્વર મહાદેવ મંદિર, એમાં શિવલિંગ જ છે ખાલી, અને ત્યાં આગળ જ ખારા પાણી એટલે સમુદ્ર ત્યાં આગળ પ્રગટ થયા હતા. એવું કંઈક હતું, કંઈક કોઈકને ખારું પાણી જોઈતું હતું ને એવું કંઈક હતું, કંઈક સ્ટોરી છે નર્મદે મૈયા. તો એ પ્રગટ થયું છે. હવે આપણે મૈયાના કિનારે આવી ગયા છે, બસ હવે 10-15 મિનિટમાં પાછા ફરીથી ત્યાં આગળ રિટર્ન થઈ જઈશું. પહેલાં દર્શન કરી લઈએ. આ પણ બહુ જ પ્રાચીન તીર્થ છે નર્મદે હર. આપણે પરિક્રમાવાસી અહીંયા બેઠા છે, ચા પ્રસાદીને. નર્મદે 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 ભગવાન ચાય પીએ મહારાજી આગે. તો હવે આપણે ડાબી સાઈડ ઉપર અહીંથી જવાનું છે નર્મદે હર આગળ તરફ. ઘડી ચા પીએ તો પાછું તો આપણે ભૂલ કરી અને આપણે જ પસ્તાવવું પડે. નર્મદે હર. કેમ કે મારે સુગર છે એટલે બહુ ચા નથી પીતો, હવે એવોઇડ કરું છું. પહેલાં માન સન્માન માટે પી લેતો હતો, પણ એ ખોટી વસ્તુ છે, પછી આપણે હેરાન થવાનો વારો આવે. માટે એટલી મર્યાદામાં ખાઓ પીવો એટલું સારું. ભલે નર્મદે હર. એટલું આગળ કપાઈ જાય એમ 1 કિલોમીટર. 15 મિનિટ તો સેજે થાય, તો 15 મિનિટમાં 1 કિલોમીટર કપાઈ જાય. નર્મદે હર. મિત્રો 4:10 થઈ જાય, અને અહીંયાથી હવે નજીકનું ગામ કયું છે, હવે રતનપુર કીધું અમને, પણ એ 4 કિલોમીટર છે. 4:10 થઈ જાય, બહુ તો 5, 5:15 થાય ત્યાં પહોંચતા. જોઈએ આગળ કંઈક રસ્તામાં એક ગામ તો આવે છે, કંઈક ખબર નથી કયું ગામ છે, તો ત્યાં આગળ પહોંચીએ બરાબર. પછી કંઈક અપડેટ આપીએ સારું એવું આપ સર્વને. બની રહો મારી સાથે. નર્મદે હર ભગવાન. તો મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 5 જાન્યુઆરી 2026. મારો દિવસ છે 64મો. અને આપ સર્વને જો વિડીયો પસંદ આવતા હોય તો વધારેમાં વધારે લોકોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરાવો. અને આજે તો દર્શન પણ 2 દર્શન થયા છે સારા એવા 2, બરાબર. અને મૈયાના દર્શન તો અખંડ થયા જ છે આજે. આનંદ પણ આવી ગયો છે બહુ સારો આજે. તો હવે થોડાક થાકી પણ ગયા છે સત્ય કહું તો, એટલે આ વાગે ને એમ. તો બની રહ્યો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. મિત્રો, અંતે અમે આવી ગયા વિમલેશ્વરમાં ગામમાં, અને અત્યારના વાગ્યા છે 5. તો હવે આપણે સીધા આશ્રમમાં જ પહોંચીએ. વિમલેશ્વરમાં શું છે શું નહીં જોઈએ આપણે. વિમલેશ્વર મહાદેવ તો હશે જ, તે વિમલેશ્વર છે એટલે. તો આપણે ચલો દર્શન કરીએ. આપણે પહેલાં તો ત્યાં આગળ આપણે સ્ટે કરી લઈએ. આપણે આપણું આસન આપણું જમાવી દઈએ, પછી મળીએ નર્મદે. મિત્રો, મૈયાના કિનારે તો અમે આવી ગયા છે, અને આજે શ્રી વિમલેશ્વર ધામ મહાદેવ, બેલસર જિલ્લો ખરગોન. અને આપણે સામે અહીંયા આશ્રમ જા પિંક કલરનો એકદમ મૈયાના તટ ઉપર
તો સદગુરુ સેવાધામ ટ્રસ્ટ, ગામ બેલસર, પોસ્ટ રતનપુર, તહસીલ બળવા. ચલો હવે આ બળવા આવી ગયું આપણે, તહસીલ બળવા જે છે. હવે આપણે અંદર રોકાઈએ ભલે, પછી દર્શન કરી લઈશું અહીંયા. અને મૈયા જો દેખાતી હોય તો એકદમ જો દેખાયા નર્મદે હર. મિત્રો જુઓ અમે આ રૂમમાં રહ્યા છે, અહીંયા છે મસ્ત. આ મારું આસન છે, એક ભાઈ મારી સાથે છે, સાથે થઈ ગયા તમે ચલો બેઠ જાઓ અમારે સાથમાં. और क्या નર્મદે હર. તો વિમલેશ્વર ધામ મંદિર બેલસર કે વેલસર જે છે એ હાલો આપણે દર્શન કરીએ. નર્મદે હર, નર્મદે હર. જોઈ લો આ જોયું નર્મદે હર. આ બીજું જોવા આ બાજુ નર્મદે હર, નર્મદે હર. આવો અંદર, બહુ મસ્ત મંદિર છે, મને બહુ ગમ્યું આ મંદિર. કાયદેસર મસ્ત મંદિર છે એકદમ. આવો પ્રભુજી, ઠાकुरજી, નર્મદે હર. આવો. આ ગજાનંદ ગણપતિ મહારાજ, આ વિમલેશ્વર મહાદેવ મંદિર. हाँ ये भैरव जी है ना? हाँ भैरव जी. आओ હવે અંદર. एक मिनट जरा हाथ लीजिए. विमलेश्वर महादेव, પછી આપણે ત્યાં જઈએ. ના જોઈ લો નર્મદે હાર, નર્મદે હાર. પછી આપણે માતાજી એકદમ પ્રાચીન નર્મદે હાર. જો અહીંથી પણ અહીંયા હાથ બના વિમલેશ્વર મહાદેવજીની જય હો. ચલો હવે આપણે અભિષેક કરી લઈએ. નર્મદે હાર. મહાદેવના દર્શન કરીએ આપ સર્વે. હવે હાલો ઉપર તમને દર્શન કરીએ આપણે ઉપર ચંદ્રેશ્વર મહાદેવજીના. નર્મદે પણ બહુ વિશાળ છે. આપણે નંદી મહારાજ અને આજુ આ પણ એ છે વિમલેશ્વર જ છે. બાપરે બાપ, ઓહો બહુ પ્રાચીન છે આ તો. બાપરે બાપ. આ પણ અને ઓલું પણ બહુ પ્રાચીન છે, અતિશય પ્રાચીન છે. જો અહીંયાથી જતો હતો ચંદ્રેશ્વર તરફ, બાજુમાં જ છે ઉપર તરફ નાની ટેકરી ઉપર. તો આમના દર્શન થઈ ગયા. તો આમને પણ અભિષેક કરીએ આપણે. આપ સર્વ દર્શન કરી લો. નર્મદે મિત્રો આમનું નામ છે ઓમકારેશ્વર. વિમલેશ્વર નથી, ઓમકારેશ્વર. ભલે નર્મદે હર. હવે ચંદ્રેશ્વરજી ઉપર ડુંગરી ઉપર. જો આ કિલ્લા ટાઈપનું મંદિર છે, કિલ્લા ટાઈપનું. આનું જુઓ તો ખરી. આ જુઓ સામે આપણા વિમલેશ્વર મહાદેવજી, નંદી મહારાજ દેખાય છે અને વિમલેશ્વરજી નીચે છે. નર્મદે હર. આવો તો આપણે આગળ તરફ વધીએ. ટાઈપનું મંદિર કેટલું સરસ ને સુંદર બનાવેલું છે ભાઈ. એકદમ આનંદ આવી ગયો મને. નર્મદે હર પર બતાવી દો. વિમલેશ્વર આ બાજુ છે ને નીચે છે, અને હવે આપણે ચંદ્રેશ્વર મહાદેવ ઉપર જઈએ છીએ. નાની નાની ટેકરી છે. હવે આપણે ચંદ્રેશ્વર મહાદેવના દર્શન કરીએ. ત્યાં લોટો ને એવું બધું કશું જ નથી. તો અમને બાબાએ કીધું કે ભાઈ અહીંથી જ લઈ જાઓ તમે લોટો. તમે જુઓ આ લોટો ભરીને લઈ જઈએ છીએ. ઉપર ચઢાવશું મહાદેવને, પાછા લઈ જશું નીચે. નર્મદે હર. અહીંયા નર્મદા અને સામે ખેડી ઘાટ. અને આપણે આજના દર્શન કરી લઈએ. 5:30 થઈ ગયા છે પ્રભુજીના. 5:30 સાંજના. તો હવે અહીંયા દર્શન થઈ જાય તો કાલે હું અહીંયા ઉપર આવું નહીં, અને વિમલેશ્વરની બાજુમાંથી સીધો રસ્તો પકડી લઈશું. નર્મદે હર. તો ચંદ્રેશ્વર મહાદેવ મંદિરનો પ્રથમ જીર્ણોદ્ધાર શ્રીમંત મહારાણી ચંદ્રાવતી હોલકર દ્વારા, દ્વિતીય લક્ષ્મીનારાયણ શર્મા એવં 2022 પુણ્યતિથિમાં. ભલે ચલો નર્મદે હર. ખેડી ઘાટ અહીંયા આપણે ગયા હતા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. પ્રભુ જુઓ આપણે આ રહ્યું મંદિર ચંદ્રેશ્વર મહાદેવ. નર્મદે હર. આવો અંદર. ચંદ્રેશ્વર મંદિરમાં નંદી મહારાજ.
ગજાનંદ ગણપતિ મહારાજ प्राचीन मन्या रुद्र अवतार और ये बीच वाला अच्छा यार रुद्र अवतार है ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં 11 રુદ્રના શિવલિંગો છે. 11 રુદ્ર છે. આ ગણી લો 11. બરાબર. નર્મદે હર. અને બીજું કે આ જે ઘંટ છે એ 360 કિલોનો છે, 18 મણનો છે એમ. તો હવે તમે દર્શન કરી લીધું. હવે હું છે ને જલ ચઢાવી દઉં. બરાબર. આપ દર્શન કરી લો. નર્મદે હર પણ અતિ પ્રાચીન છે. બધું બહુ જોવા જેવું છે. મૈયાના કિનારા ઉપર ને મૈયાના તટ ઉપર તો છે કે નહીં. નર્મદે હર અહીંયાથી દેખાય ને પેલું સૂર્યનારાયણ ભગવાન અને પેલું વિમલેશ્વર મહાદેવ મંદિર. હાલો હવે અહીંથી નીચે ઉતરીએ. નર્મદે જો અમે અહીંયા આવ્યા છે અને આ છે જય બદ્રી વિશાલ સ્વામી દિગંબર ગંગા ભારતી બર્ફાની બાબા બદ્રિકાશ્રમ બેલસર બડવા ભલે તો એ બાબા છે. આપણે એમને દર્શન કરીએ. મળશે શું છે શું નહીં. અગર કદાચ કંઈ સત્સંગ થયો તો જાણ કરશું, નહીતર જે હશે એ જોઈએ. નર્મદે હર આશ્રમ તો બહુ સરસ છે. જોઈએ આપણે બાબા ક્યાં છે, ક્યાં મળે તો ખબર પડે. ઉભા રહો, પહેલાં નીચે જોઈ લઈએ. બહુ સુંદર ને રમણીય આશ્રમ છે. એકદમ મસ્ત છે. મૈયાના તટ ઉપર એકદમ સરસ ને સુંદર. બધા ઋષિમુનિઓ જોઈ લો. ઋષિમુનિઓના દર્શન કરો પ્રભુ. આ જુઓ આદિ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ, આપણા હનુમાનજી મહારાજ, આપણા સનાતન ધર્મને ફરીથી વિશ્વમાં એનું સ્થાપન કરવાવાળા આદિ જગતગુરુ શંકરાચાર્ય. મને એ જ લાગે છે, એટલે બીજું કોઈ દેખાતું નથી. ભલે ચલો બાબાને મળીએ. નર્મદે મહાયોગી અવતાર બાબાજી, મહા બાબાજી. આવો આપણે એમને મળીએ. નર્મદે હર બહુ વિશાળ છે આશ્રમ. નર્મદે હર. મને બહુ ગમ્યો આશ્રમ. એકદમ મસ્ત છે. નર્મદે હર. આજે બર્ફાની બાબા હતા. એમની તબિયત બરાબર નથી અને એમની જોડે અમે લોકો સત્સંગ કર્યો મેં પણ અમને ના પડી વિડીયોની ને એની. બહુ અદ્ભુત આનંદ આવી ગયો બર્ફાની બાબા જોડે. અદ્ભુત આનંદ આવી ગયો. અદ્ભુત આનંદ. અને ક્રિયાયોગના બહુ વિશેષજ્ઞ છે અત્યારના સમયમાં. ક્રિયાયોગ એટલે મહા અવતાર બાબાને સાથે એમનું રિલેટેડ છે, કનેક્શન છે. તો એ મહા અવતાર બાબા, લાહિડી મહારાજ, પછી યોગાનંદ મહારાજ, એ બધાની સાથે. અને આ બહુ જ ભયંકર જ્ઞાન ધરાવે છે એ મહાત્મા. અને બહુ આનંદ થયો એમની જોડે. હવે આપણે આશ્રમમાં મળીએ. નર્મદે હર. મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. તો આજે તારીખ છે 5 જાન્યુઆરી 2026. આજે મારો દિવસ છે 64મો. તો આજે સવારના હું નીકળ્યો હતો રાધાકૃષ્ણ મંદિર બહેગાંવ, બરાબર. અને અત્યારના હું આવી ગયો છું અહીંયા વિમલેશ્વર. અને એને કંઈક કયું સર કે એવું કંઈક કહે છે, આ તમને ખબર હશે. હું લખી નાખીશ, નહીંતર આ વિડીયોમાં નીચે લખી નાખીશ, બરાબર. અને સ્ટાર્ટિંગમાં કે અહીંયા રાત્રિ વિશ્રામ કર્યો એમ. આજે રાત્રિ વિશ્રામ અહીંયા કરશું, બરાબર. તો મારી સાથે બની રહેજો. અને બીજું કે આ વિડીયો તમને બધાને ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારા ગુજરાતમાં એકના ઘરે આ વિડીયો બધા જવા જોઈએ. તમને બધાને બહુ નમ્ર નિવેદન છે, રિક્વેસ્ટ છે. જો હું તમને ફરીથી કહું છું ને, હર વખતે કહેતો નથી પણ કીધું છે ઘણીવાર કે મને બાકી બધી જ ભાષાઓ પ્રત્યે બહુ પ્રેમ છે. મારા ભારતની એક સંસ્કૃતિ માટે મને બહુ માન છે. એટલે ગુજરાતીમાં એટલે જ કહું છું ખાસ કે ગુજરાતી લોકો બહુ ઓછા આવે છે નર્મદા માની પરિક્રમા કરવા. અને બીજું કે એ લોકોને, ઘણા લોકોને જાણ નથી એમ કે નર્મદા માની પરિક્રમા થાય. ઘણા ગામડે કોઈને કંઈ ખબર નથી. તો આ બધે પહોંચે એ લોકોને. અને આપણી ભારતની સંસ્કૃતિ, આપણા ગુજરાતીઓ આ નર્મદા મૈયાની પરિક્રમા વિશે પણ ઘણું બધું જાણે. અને ખરેખર કહું, તમારો ફેરો અફળ નહીં જાય. આવજો. તમે છેવટે તમારી પાસે સમય ન હોય તો તમે સ્કૂટર છે, સાયકલ છે, 4 વ્હીલર છે, બસો છે, એમાં પણ આવો.
એમ તો આવે છે ઘણા, મેં જોયેલા છે, પણ ઘણા લોકોને જાણ નથી. એટલે નમ્ર નિવેદન છે. એમ તો આખા ગુજરાતમાંથી પણ બધા અમને લોકોને બધાને મળ્યા છે, નથી મળ્યા એમ નહીં, પણ મોસ્ટ ઓફ બધે એવું છે કે ગુજરાતીઓ બહુ ઓછા આવે છે. તો મારા બની રહેજો મારી સાથે. તો આપણે કાલે આપણે મળીએ પાછા ફરીથી સવારના. અને આજના વિડીયોની હું અહીંયા જ પૂર્ણાહુતિ કરું છું. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. વિમલેશ્વર મહાદેવજીની જય હો, જય હો, જય હો.